અક્ષય તૃતીયાના શુભ દિને પાટોત્સવ સંપન્ન થયો। એ સમયે શ્રી ગોપીનાથજી 8.5 વર્ષના અને શ્રી ગુસાઈજી 4.5 વર્ષના હતા। મહાપ્રભુજીની સાથે આ બંને બાળકો સેવામાં સતત તત્પર હતા। કુમનદાસજી, સૂરદાસજી આદિ કીર્તનોની રસવર્ષા કરી રહ્યા હતા। આજે બધા જ વ્રજવાસી અને વૈષ્ણવ સેવકો ગોવર્ધન ધરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા હતા। પૂર્ણમલ ક્ષત્રિય પાસે હજી ઘણું દ્રવ્ય વધ્યું હતું। 3 લાખ મુદ્રાના ખર્ચે મંદિર સિદ્ધ થયું, છતાંય પુષ્કળ ધન વધ્યું। એમાંથી શ્રીજી બાવાના સુંદર સુંદર આભૂષણો, વસ્ત્ર, સાજ આદિ તૈયાર થયા। પ્રભુના સુંદર પાત્રો સિદ્ધ થયા અને આ બધું કરતા પણ હજી ઘણું દ્રવ્ય વધ્યું। શ્રી વલ્લભના હૃદયમાં આજે આનંદ સમાતો નથી। આપના પ્રાણ પ્રેષ્ઠ નૂતન નંદાલયમાં બિરાજ્યા છે। શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના મુખારવિંદ તરફ દ્રષ્ટિ કરી આપે જોયું કે શ્રીજી બાવા પૂર્ણમલ ક્ષત્રિય પર કૃપા કટાક્ષથી દ્રષ્ટિ કરી રહ્યા છે। માનો એમના મનનો એક મનોરથ હજી પૂરો કરવો છે અને શ્રીજી બાવાના મનની વાત શ્રી મહાપ્રભુજી જાણી ગયા। સર્વોત્તમજીમાં નામ છે શ્રી કૃષ્ણ હાર્દભીત। શ્રી વલ્લભ પ્રભુના હૃદયની, પ્રભુના મનની વાત જાણનારા છે, સ્વામીની સ્વરૂપ છે। મહાપ્રભુજી પૂર્ણમલને આજ્ઞા કરી, પૂર્ણમલ શ્રીજી બાવા જે તમારા પર બહુ પ્રસન્ન છે, આજે તમારે જે માગવું હોય તે માગી લો। કૃપાનાથ, આપની આજ્ઞા એ મારા મન શ્રીજી બાવાની આજ્ઞા છે। આપ કે શ્રીનાથજીથી જુદા નથી મારે મન। આપે મારા પર બહુ કૃપા કરી છે, મારા અનેક મનોરથોને પૂરા કર્યા છે। હવે તો મારા મનમાં એક જ મનોરથ છે કે મારા હાથથી શ્રીજી બાવાના શ્રીઅંગમાં મારે સુગંધી અરગજા સમર્પિત કરવો છે। ગ્રીષ્મ ઋતુ છે, સુગંધ અને શીતળતાથી ઠાકોરજી પ્રસન્ન થશે। આ સાંભળી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા। પૂરણમલને આશીર્વાદ આપે, આજ્ઞા કરી જાઓ, જલ્દી અપરસમાં સ્નાન કરીને આવો। નિજ મંદિરના દ્વાર બંધ થયા। શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના વસ્ત્રો આભૂષણો વડા કર્યા। જ્યાં પ્રભુના સમગ્ર શ્રીઅંગનું દર્શન થયું, પૂરણમલને રોમાંચ થઈ ગયો। અત્તર, ગુલાબજલ, બરાસ આદિ સુગંધી દ્રવ્ય મિશ્રિત અરગજાનું લેપન પૂર્ણમલ ક્ષત્રિયે પોતાના હાથે શ્રીજી બાવાના શ્રીઅંગ પર કર્યું છે। પૂર્ણમલની આંખોમાં હર્ષના આંસુઓ છલકાઈ રહ્યા છે। પ્રભુના શ્રીઅંગના સ્પર્શથી આજે એમનું રોમ રોમ પુલકિત થઈ ગયું। આજે એમના તમામ મનોરથો પૂર્ણ થઈ ગયા। જ્યાં શ્રીજી બાવાના શ્રીઅંગનો સ્પર્શ કરવો અશક્ય, ત્યાં શ્રી વલ્લભની કૃપાથી પ્રભુના સંપૂર્ણ શ્રીઅંગ પર અરગજાનો લેપ કરવાનું સુખ મળ્યું છે। આ મહાન સૌભાગ્ય છે। પૂર્ણમલ ક્ષત્રિય પોતાનું દેહાનુસંધાન ખોવા લાગ્યા। શ્રી વલ્લભ, આપ અદેહ દાન દક્ષ છો, આપના સિવાય આવી કૃપાનું દાન કોણ કરી શકે? પોતાનું સર્વસ્વ, પોતાના નિધિની સેવાનો અવસર આજે મળ્યો। શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પડ્યા, અશ્રુની ધારા વહી રહી છે નેત્રમાં। શ્રી મહાપ્રભુજીએ પોતાનો પ્રસાદી ઉપરનો પૂર્ણમલને ઉડાડ્યો છે। જો તનુજા, વિત્તજા અને માનસી શ્રી મહાપ્રભુજી ત્રણે સિદ્ધ કરાવી આપી। જે દ્રવ્ય કમાઈને લાવ્યા એમાંથી પ્રભુનું મંદિર સિદ્ધ થયું, વિત્તજા સેવા થઈ। શ્રીજી બાવાના શ્રીઅંગને અરગજાનું લેપન કરવા મળ્યું, તનુજા સેવા સિદ્ધ કરાવી અને શ્રી મહાપ્રભુજી ઉપરનો ઉડાડી એમને માનસી સિદ્ધ કરાવી। ત્યાર પછી વધેલું તમામ દ્રવ્ય એમણે શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી દીધું અને પોતાના ઘરે જઈ જીવનભર પછી ઠાકોરજીની માનસી સેવામાં મગ્ન રહ્યા છે। આ રીતે એમના પર કૃપા થઈ। એ ધીરે ધીરે શ્રીનાથજીનો વૈભવ પુષ્કળ વધવા લાગ્યો। રામદાસ ચૌહાણે 27 વર્ષ સુધી શ્રીનાથજીની સેવા કરી। હવે પ્રભુની ઈચ્છાની જાણ એમને થઈ ગઈ કે નિત્ય લીલામાં જવાનો સમય આવ્યો છે। મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, નિત્ય લીલામાં જે મારો એકાંત સેવાનો મનોરથ હતો એ આપે ભૂતલ પર પૂરો કર્યો, શ્રીનાથજીની સેવા સોંપી, બહુ કૃપા કરી। હવે મને આ ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા આપો। શ્રી મહાપ્રભુજીએ કૃપા કટાક્ષથી આશીર્વાદ આપ્યા। ઉત્થાપનના સમયે સદુ પાંડે ઇત્યાદિ જે અગ્રગણ્ય હતા, કૃષ્ણદાસ અધિકારીએ બધાને બોલાવ્યા, વિચાર્યું, બધાને આજ્ઞા કરી આપે। વિચાર વિમર્શ થયો કે પ્રભુનું નૂતન મંદિર સિદ્ધ થઈ ગયું છે, વૈભવ પણ વધ્યો છે। હવે જુદા જુદા ખાતાઓ સંભાળવા માટે અનેક સેવકોની આવશ્યકતા ઊભી થઈ છે। રામદાસજી પણ હવે વિદા થઈ રહ્યા છે અને ભીતરની સેવામાં શાસ્ત્રની મર્યાદા પ્રમાણે કોઈ બ્રાહ્મણ વૈષ્ણવ હોય તો સારું। શ્રી મહાપ્રભુજી સૌને વિશ્વાસમાં લઈને કાર્ય આગળ વધાર્યું। કૃષ્ણદાસજી કહ્યું, કૃપાનાથ, શ્રીકુંડ ઉપર ગૌડિયા સંન્યાસી બ્રાહ્મણ રહેશે, યતિ છે, 33 વર્ષથી રહેશે। એમના ઘણા બધા બ્રાહ્મણ બંગાળી શિષ્યો રાધાકુંડ પર રહેશે। આપ આજ્ઞા આપો તો એમને બોલાવી લાવો। શ્રી મહાપ્રભુજી વિચાર્યું કે વર્ષો પહેલા પોતાના વિદ્યા ગુરુને આપેલું વચન પૂરું કરવાનો સમય આવ્યો છે। શ્રી વલ્લભે આજ્ઞા આપી।
શ્રીનાથજીની ઈચ્છા થઈ મારે હવે ગાય લાવવી છે. શ્રીનાથજીએ શ્રી વલ્લભને પોતાના મનની વાત કહી. મુકો એક સુંદર ગૈયા चाहिए, મુકો ગાય કે સાથ ખેલનો है. શ્રીજી બાબાએ સદુ પાંડેને બોલાવીને આજ્ઞા કરી અને પોતાની વીંટી પોતાની મુદ્રિકા કાઢીને આપી કે સદુ પાંડે આ મારી મુદ્રિકા લઈને જાઓ અને વેચીને એમાંથી જેટલું દ્રવ્ય આવે એમાંથી શ્રીજી બાબા માટે સુંદર એક ગાય લઈને આવો. સદુ પાંડે વિનંતી કૃપાનો થાશો. અમારા ઘરમાં જે ગાયો છે કોની છે બધી? પ્રભુ અમારું છે ક્યાં કઈ? આપે બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્યારે તમે સર્વસ્વ સમર્પણ કરી દીધું છે. આ જે કઈ છે બધું આપનું છે. આપને પ્રસન્નતા હોય એટલી ગાયો લઈ લો, બધી આપની જ ગાયો છે. ના સદુ પાંડે, શ્રીજી બાબાએ મને આજ્ઞા કરી છે એટલા માટે પ્રથમ ગાય તો મારા દ્રવ્યથી જ આવશે. આપે મુદ્રિકા આપીને એક સુંદર ગાય વાછરડા સહિત હાજર થઈ ગઈ. પછી દરેક વ્રજવાસીઓએ પોતપોતાની શક્તિ અનુસાર કોઈએ 2, કોઈએ 4, કોઈએ 5, 10 એવી ગાયો ભેટ શ્રીનાથજીને આપી. ગાયના ઝુંડ આવી ગયા અને આ ગાયોના નિવાસ માટે ગિરિરાજજીની પાછળની તળેટીમાં સુંદર ગૌશાળાઓ સિદ્ધ થઈ, ખીરક બની અને શ્રીજી બાબા તો ગાયોના પાલક છે, ગોપાલ છે, એટલા માટે એનું નામ રાખ્યું ગોપાલપુર. જ્યાં જે જતીપુરા તરીકે ઓળખાય છે. ઘણા લોકોની માન્યતા છે કે માધવેન્દ્ર યતિ પરથી જતીપુરા, પણ વાસ્તવમાં સ્નેહથી ગિરધરજીને શ્રી ગુસાઈજી જતીજી કહીને બોલાવતા. વાત્સલ્યથી ઓલામણું નામ હતું અને એમના નામ પરથી એ ગામનું નામ જતીપુરા થયું છે. 40 ઘોડિયા બ્રાહ્મણ સાથે માધવાનંદ શ્રીનાથજીના મંદિરમાં આવ્યા. એમનો હાથ પકડી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીની સન્મુખ લઈ આવ્યા. અપરસમાં સ્નાન કરાવ્યા. ગિરિરાજજીની પરિક્રમા 33 વર્ષથી કરતા માનો આજે એમને પરમ ફલ મળી રહ્યું છે. મહાપ્રભુજી કહ્યું, આપ મારા વિદ્યાગુરુ છો. આપણે ગુરુ દક્ષિણામાં પ્રભુની સેવા માંગી હતી. આ શ્રીજી બાબાની સેવા આપને સોંપું છું. આપ બ્રાહ્મણ સેવકો સાથે પ્રભુને લાડ લડાવો, સુખરૂપ એમની સેવા કરો. કૃષ્ણદાસ અધિકારી જે રુદ્રકુંડ ઉપર એ બંગાળી બ્રાહ્મણોને રહેવા માટે કુટીરો તૈયાર કરાવી. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પદ્ધતિ અનુસાર સેવાનો પ્રકાર બધો શીખડાવી દીધો. સેવકો વધ્યા. ઠાકોરજી પછી બધાની મહાપ્રસાદની વ્યવસ્થા કરવી જોઈએ એટલે નિત્ય નેગ બાંધી દીધો. જો આ વસ્તુ સમજો, નિત્ય નેગ, ઉત્સવનો નેગ અને હદકીનો નેગ, આ 3 પ્રકાર. ઠાકોરજી દરરોજ ભોગ આરોગે. હવે નંદાલયમાં ઠાકોરજી પછી વલ્લભકુળના આચાર્ય બાળકો બિરાજતા હોય, મુખિયા ભીતરિયા હોય, બીજો બધો સ્ટાફ હોય, એ બધાનો નિર્વાહ મહાપ્રસાદથી થાય. તો દરરોજ જે નિત્ય જે સામગ્રી ભંડારમાંથી ભરાય નિત્ય નેગ કહેવાય. પછી ઉત્સવ હોય તો એ ઉત્સવના ભાવની વિશેષ સામગ્રી ઠાકોરજી રોગે, એ ઉત્સવનો નેગ કહેવાય. અને આજે કોઈ વિશેષ મનોરથ હોય, ઠાકોરજી પછી વિશેષ વૈષ્ણવ કે કોઈ મહાપ્રસાદ લેવાના હોય તો એ બધો હદકીનો નેગ કહેવાય. અને આપણે ત્યાં પદ્ધતિ છે, ફરીથી ધ્યાનથી સાંભળો. કોઈ નિશ્ચિત સંખ્યામાં ઠાકોરજીને નેગ ભરવાનો હોય તો શું કહેવાય કે આજે ઠાકોરજી પછી 25 વૈષ્ણવ પ્રસાદ લેશે. આપણી પુષ્ટિ માર્ગી મર્યાદા છે. એવું ના કહેવાય કે આજે 25 વૈષ્ણવની રસોઈ કરો. તમે એવું કહો કે 25 વૈષ્ણવની સામગ્રી ભરાવો તો કોના માટે થયું? એમના માટે થયું. ઠાકોરજીનું નામ જ નથી વચ્ચે. તો વાણી દ્વારા ઉચ્છિષ્ટ થઈ ગયું અને એ ઉચ્છિષ્ટ ઠાકોરજી ક્યારે અંગીકાર ના કરે. એટલે ઠાકોરજી પછી આ ક્રમ કરવાનો છે એ વિવેક છે. રાજનગર વાળા રણછોડાજી મારા શિવનો બનેલો આ પ્રસંગ છે. એમને ત્યાં દૂધઘરની સેવા કરે અને બિલકુલ ભોળો અભણ બ્રાહ્મણ, ગણતરી કરતા ના આવડે. ઠાકોરજી પછી નેક બધાને વંટાય તો પેલો ખોવા એટલે માવાના નંગ બાંધે અને ગણતરી કરે. ये बड़े मुखिया जी को, ये दूसरे मुखिया जी को, ये प्रचारक को, ये भंडारी को, ये बाल गोगिया को, ये रसोईया को, ये झापटिया को, ये कीर्तनिया को, ये अधिकारी जी को, ये महाराज को, એવી રીતના ગણતરી કરે નામ લઈને. એકવાર મહારાષ્ટ્રીય પ્રશ્નમાં પધાર્યા અને આપણે આ જોયું અને સાંભળ્યું, બધાના નંગ બંધાઈ ગયા. પછી આપણે પૂછ્યું કે ભૈયા યહાં મેરે નટવરલાલ કો કોણ સો હે? આ બધાના તો કરે, મારું ઠાકોરજીનો કયો આમાંથી? ત્યારથી ત્યાં ક્રમ થઈ ગયો એ છૂટો ખવો ઠાકોરજીને ભોગ આવે, કોઈનું નામ લેવાની પેલી ઝંઝટ ના રહે. અને પછી બધાને દૂના ભરી ભરીને પ્રસાદી બનતા. એટલે ધ્યાન રાખવું કે કઈ નિશ્ચિત સંખ્યા હોય તો ઠાકોરજી પછી આટલા વૈષ્ણવ પ્રસાદ લે છે. એટલે આખી વ્યવસ્થા શ્રી મહાપ્રભુજીએ નેગ આદિની બાંધી આપી. ત્યાર પછી કૃષ્ણદાસજીને શ્રી મહાપ્રભુજીએ અધિકારી તરીકે ઉપર ઓઢાડી અને સંપૂર્ણ મંદિરની વ્યવસ્થાની સત્તા એમને સોંપી. અધિકારી તરીકે એમને નિયુક્તિ થઈ.
રામદાસજીએ દેહ ત્યાગ કર્યો, લીલામાં પ્રવેશ થયો, માધવાનંદજીને ગુરુ દક્ષિણામાં સેવા પધરાવી, ત્યાંથી શ્રી મહાપ્રભુજી સ્વગ્રહે અડેલ પધાર્યા. અહીં એક દૈવી જીવ શરણમાં આવવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. વિક્રમ સંવત 1550 કનોજના એક નિર્ધન પરિવારમાં પુત્રનો જન્મ થયો અને એ જ દિવસે એ ગામના શ્રીમંત વેપારી પાસે મા બાપને પુષ્કળ ધન પ્રાપ્ત થયું. ધન મેળવી એમને આનંદની સીમા ના રહી અને પુત્રનું નામ પરમાનંદ રાખ્યું છે. જન્મથી કંઠમાં માધુર્ય હતું, બાળપણમાં સંગીતની તાલીમ લીધી, શબ્દ, સુર અને લયનો ત્રિવેણી સંગમ થયો, સુંદર કવિતાઓની રચના કરી, પદોનું ગાન કરતા કે કવિશ્વર તરીકે પંકાયા, પરમાનંદ સ્વામી તરીકે વિખ્યાત થયા. અનેક લોકો પરમાનંદ સ્વામીના શિષ્ય બન્યા છે. એકવાર મકર સ્નાન માટે પ્રયાગમાં ભાવિકોની ભીડ જામી. પરમાનંદ સ્વામીના કીર્તનો થઈ રહ્યા છે. દીવા કપૂર ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીની જલગારાની સેવા કરે, એમને આ પરમાનંદ સ્વામીના કીર્તનોમાં બહુ આસક્તિ હતી. અડેલથી પ્રયાગ સુધી યમુનાજીમાં પહેલે પાર ગમે એવી શિયાળાની કડકડતી ઠંડી હોય, એ ઠંડીમાં તરીને જાય, આખી રાત પરમાનંદ સ્વામીના કીર્તનો સાંભળે, સવારે પાછા તરીને આવીને સેવામાં પહોંચે. એ કીર્તનો સંભળાવતા સંભળાવતા પરમાનંદદાસજીને પછી એવા દર્શન થયા કે દેવા કપૂર ક્ષત્રિયના ખોળામાં બિરાજી શ્રી નવનીત પ્રિયાજી સ્વયં એમના કીર્તનો સાંભળી રહ્યા છે. વિચાર્યું કે જેમના સેવકના ખોળામાં બિરાજીને ઠાકોરજી મારા કીર્તનો સાંભળી રહ્યા છે, એના ગુરુમાં કેટલું સામર્થ્ય છે. રાત્રે ઊંઘ નથી આવી રહી, એ જ સ્વરૂપ દેખાઈ રહ્યું છે. થોડી વાર ઝપકી આવી ગઈ તો ફરીથી સ્વપ્નમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થયા. મન ખેંચી લીધું. રાત મુશ્કેલીથી પસાર થઈ, સવાર પડતા ગંગાજી તરફ દોડ્યા છે. જો એટલે હંમેશા કહું છું, ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય. પ્રભુની લીલા ચાલી રહી હોય, ઠાકોરજીને પણ પોતાની લીલા શ્રવણ કરવામાં આનંદ આવે છે. એટલા માટે આપણે ત્યાં પદ્ધતિ છે કે સત્સંગમાં કે કથામાં ભગવત ગુણગાનમાં જ્યારે બેસીએ, પલાઠી વાળી વિવેકથી, પગ ન દેખાય, પગ ઢાંકીને બેસવું જોઈએ. પગ લાંબા કરીને કે અવિવેકથી ગમે તે રીતે ના બેસાય. કમરમાં ગોઠણમાં કોઈ તકલીફ હોય, આપણે ખુરશી સોફા પર બેસીએ, એમાં વાંધો નથી. એમાં પણ વિવેક એવો જોઈએ કે ભાગવતજીથી કે ઠાકોરજીથી ઊંચા આસન પર ન બેસાય આપણાથી. કે ગુરુની સન્મુખ હોઈએ તો ગુરુથી ઊંચા આસન પર ક્યારેય ના બેસાય, એ આસન નીચું હોવું જોઈએ. જેમ નાનું બાળક માના ખોળામાં હોય, માં સતત બાળકનો સુખ વિચારે, એનું શરીર અકળાય પણ એ બાળકનો સુખ વિચારે, એમ આપણા ખોળામાં બિરાજે અને આપણા ઠાકોરજી પોતાની લીલાનો ગુણગાન શ્રવણ કરી રહ્યા છે. એવા ભાવથી હંમેશા સત્સંગમાં બેસવું જોઈએ. એ જ વાત અહીંયા બતાવી. સ્વયં નવનીત પ્રિયાજીના દર્શન થયા કે એમના ગુણગાન સાંભળી રહ્યા છે. ઘાટ પર આવ્યા, એક નાવ છૂટવાની તૈયારીમાં હતી અડેલ તરફ. ઘાટ પરથી નાવમાં ભૂસકો માર્યો સીધો. અહીં અડેલ તરફ નાવ આવી અને સભાએ દર્શન કરે કે શ્રી મહાપ્રભુજી યમુનાજીમાંથી સ્નાન કરી અને બહાર પધારી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ ઘાટ પર આવ્યા. શ્રી વલ્લભ સંધ્યાવંદન કરી રહ્યા હતા. સન્મુખમાં બેસીને વિરહના 4 પદ ગાયા. એવો તાપ થવા લાગ્યો એમને. નેત્રમાં શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ જ એવું સમાયું છે, વિરહ થઈ રહ્યો છે. ત્યાર પેલા દેવા કપૂર ક્ષત્રિય જલગડી આવ્યા જલ ભરવા. પરમાનંદ સ્વામી એમની સાથે સાથે શ્રી વલ્લભના ગ્રહમાં આવ્યા અને દેવા કપૂર ક્ષત્રિયની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ એ પરમાનંદ સ્વામીને શરણમાં લીધા. શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ નામ નિવેદન કરાવ્યું. એ સમયે પરમાનંદ સ્વામી 27 વર્ષના હતા. હવે પરમાનંદ સ્વામી મટી અને પરમાનંદ દાસ થયા છે. ત્યાર પછી સમય સમયના કીર્તનો શ્રી નવનીત પ્રિયાજીની આગળ ગાતા. અનવસરના સમયમાં પરમાનંદ દાસજી મહાપ્રભુજીની સન્મુખ વ્રત લીલાના અનેક કીર્તનો ગાતા. એક દિવસ એમને શ્રી મહાપ્રભુજીની સન્મુખ કીર્તન ગાયું છે. યહ માંગો શ્રી ગોપીજન વલ્લભ, માનુષ જન્મ और हरि सेवा, ब्रज बसो मोहे दीजे सुलभ. વારંવાર કહું છું કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે ક્યારે માગણી ન કરવી, કેમ કે લાગણી હોય ત્યાં માગણી ન હોય, ને માગણી આવે પછી લાગણી ટકે જ નહીં. માગવાની વૃત્તિ ન હોય એટલા માટે આપણે એક પણ પ્રાર્થનાઓ નથી. આચાર્ય ચરણોથી લઈ કોઈ પણ ભગવતીની કૃતિ જો એક પણ પ્રાર્થના નહીં મળે. મર્યાદા માર્ગમાં પ્રાર્થનાઓ ગવાય. પ્રભુ મને બળ દો, બુદ્ધિ દો, શક્તિ આપો, આપો તે આપો. આપણે ત્યાં અમુક પ્રકાર છે. એક પ્રકાર છે સ્તોત્ર,
સર્વોત્તમજી નામ રત્નાક્ષ યમનાષ્ટક ગિરાધાર્યાષ્ટકમ ત્રિવિધ નામાવલી પુરુષોત્તમ સહસ્રનામ મધુરાષ્ટક આ બધા સ્તોત્ર છે કે જેમાં ઠાકોરજીના નામ રૂપ ગુણ અને લીલા દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. બાલબોધ સિદ્ધાંત મુક્તાવલી સિદ્ધાંત રહસ્ય સેવાફલ ચતુશ્લોકી નવરત્ના બધા જ ઉપદેશાત્મક ગ્રંથો છે જેમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં સ્થિર થવા માટે પોતાના સેવકોને ઉપદેશ આપ્યા છે. સેવામાં કોઈ પ્રતિબંધ આવ્યો હોય તો કઈ રીતે દૂર કરવા, કઈ રીતે વૈષ્ણવી જીવન જીવનનો બોધ આપ્યો છે. હંમેશા કહું છું કે આ પાઠ કંઠસ્થ આવડતા હોય તમે મોઢે કરો એનો કઈ અર્થ નથી. ગમે એટલા પાઠ બોલો જ્યાં સુધી એના મર્મને તમે ના સમજો. પાઠ સ્તોત્રનો થાય. આ ઉપદેશાત્મક ગ્રંથો છે, એના મર્મને સમજી અને પછી પાઠ કરવો જોઈએ. તમે સર્વદા સર્વભાવીના ભજનીઓ વ્રજાદી પર બોલો ત્યારે મનમાં એ અર્થનું ચિંતન થવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સદા સર્વદા સર્વાત્મ ભાવથી ઠાકોરજીની તમે સેવા કરો. એ પુષ્ટિ સિદ્ધાંત છે. કેવલ પાઠ કરવાથી કોઈ હેતુ ના સરે. સ્તોત્રનો પાઠ થાય, એમાં નામ રૂપ ગુણ અને લીલા દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ. આ કીર્તન વિજ્ઞપ્તિનું છે. વિજ્ઞપ્તિ એટલે અલૌકિક વિનંતી પ્રભુને કરીએ, જેમાં ભગવાન કે ભક્તના સુખાર્થે કોઈ અલૌકિક કામના કરવામાં આવી હોય. મુક્તિનો અર્થ થાય જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ. જન્મ મરણનો દુઃખ ચાલ્યો ગયો પણ એમાં કોઈ સુખ નથી. મુક્તિ એટલે જીવનો પ્રભુમાં લય થવો, પણ એ મુક્તિમાં ભક્તિનું સુખ નથી. જેમ ગોળથી જુદા રહીએ તો ગોળનો સ્વાદ ચાખી શકાય, ગોળનો રો બનીએ તો ગોળનો સ્વાદ ન મળે, એમ ભક્ત બનીને પ્રભુના સ્વરૂપનો અનુભવ થઈ શકે. ભગવાન બનીને ભગવાનનો અનુભવ ન થઈ શકે. એટલે જ્ઞાન માર્ગીય મુક્તિ, શરીરમાંથી આત્મા નીકળીને બ્રહ્મમાં લય પામે. શ્રી મહાપ્રભુજી મુક્તિ બનાવી કે જીવને તનુ નવત્વની પ્રાપ્તિ થાય. આ જ દેહ અલૌકિક બની જાય, ભગવત સેવા ઉપયોગી. આ જ હાથથી ઠાકોરજીની સામગ્રી રોગાવી શકીએ. આ જ નેત્રથી પ્રભુની લીલાના પ્રગટ દર્શન થાય. આ જ કાનથી વેણુનાદ સાંભળી શકાય. ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરીને પ્રભુના બની જઈએ. એ પુષ્ટિ માર્ગીય મુક્તિ છે. પ્રભુની લીલાનો અનુભવ થાય. એટલા માટે વ્રજમાં જઈને પ્રભુ આપની સેવા કરું. જો ઉદ્ધવજી જયારે વ્રજમાં આવ્યા, 3 દિવસ માટે આવ્યા, 3 મહિના સુધી રોકાયા. ગોપીઓનો સત્સંગ મળ્યો, જ્ઞાનનો અહંકાર ઓગળી ગયો. મનમાં થયું પ્રભુ મારી પ્રતીક્ષા કરતા હશે. પાછા ફરતી વખતે બધાને પૂછ્યું તમારે કઈ કૃષ્ણને સંદેશો દેવો છે? નંદરાયજીએ કહ્યું મારા કનૈયાને જઈને એટલું કહેજો કે અમારા કર્મોના કારણે અમારે જેટલા પણ જન્મ લેવા પડે, એક પણ જન્મ ઓછો એની કૃપાથી ન કરે. બધા જ કર્મના ફળ ભોગવવા તૈયાર છું, પણ એટલી વિનંતી કરજો કે મારો પ્રત્યેક જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય, મને કૃષ્ણની સેવા મળતી રહે. આનંદરાયજીએ માગ્યું છે.